અત્યારે હું સફર કરી રહ્યો છું ગુજરાતની એકમાત્ર નેરોગેજ હેરિટેજ ટ્રેનમાં બિલીમોરાથી ડાંગના સૌથી સુંદર સ્થળ વઘઈ સુધી. તો આ ટ્રેનમાં સફર કરવા માટે હું પહોંચી જાઉં છું બિલીમોરા જંકશન પર અને અહીંયા એકદમ નાના અને મસ્ત મજાના પ્લેટફોર્મ પર આપણી ટ્રેન ઊભી હોય છે. અને મિત્રો આ છે આપણી ટ્રેનનું YDM4 ડીઝલ લોકોમોટિવ અને આ ટ્રેનમાં તમને બે પ્રકારના કોચ જોવા મળે છે. આ છે જનરલ કોચ, જેમાં તમને જોવા મળે છે લાકડાની જૂની સીટ, પંખા, બારીઓ અને ઉપર સામાન રાખવા માટેની જગ્યા. અને મિત્રો આ છે આપણો વિસ્ટાડોમ કોચ, જેમાં તમને મળે છે ફૂલ એસી, પુશબેક રિક્લાઇનર સીટ્સ, ચાર્જિંગ પોઈન્ટ, ફૂટરેસ્ટ અને સૌથી ખાસ કે આમાં તમને મોટા ગ્લાસ વિન્ડો જોવા મળે છે, જ્યાંથી તમે સફર દરમિયાન સુંદર નજારાઓ માણી શકો છો. તો મિત્રો સવારના 10:20 આખરે આપણી ટ્રેન બિલીમોરા જંકશનથી વઘઈ માટે રવાના થઈ જાય છે અને બિલીમોરાથી થોડા સમય પછી આપણે પહોંચી જઈએ છીએ આપણા પહેલા સ્ટેશન ગણદેવી. ગણદેવી પોતાના ચીકુ અને શેરડીના ખેતી માટે જાણીતું છે અને ગણદેવીથી આપણે પહોંચી જઈએ છીએ આપણા બીજા સ્ટેશન ચીખલી રોડ. અને હવે ધીમે ધીમે શહેરનો વિસ્તાર પાછળ છૂટતો જાય છે. ત્યારબાદ આવી જાય છે રાણકુવા અને ત્યાંથી પહોંચી જઈએ છીએ આપણે ધોળીકુવા અને ધોળીકુવાથી આપણે ક્રોસ કરીએ છીએ અનાવલ અને પહોંચી જઈએ છીએ ઉનાઈ વાસદા રોડ, જ્યાં આવેલું છે ઉનાઈ માતાજીનું મંદિર અને ગરમ પાણીના કુંડ. અને ત્યારબાદ આપણે ક્રોસ કરીએ છીએ કેવડી રોડ અને ત્યાંથી આપણે એન્ટર કરીએ છીએ ડાંગ જિલ્લામાં. અને ડાંગ જિલ્લામાં પ્રવેશ કરતા જ આવી જાય છે કાળાંબા રેલવે સ્ટેશન અને કાળાંબાથી આગળ નીકળ્યા પછી આપણી ટ્રેન અંબિકા નદીના બ્રિજ પરથી પસાર થાય છે અને વિસ્ટાડોમ કોચમાંથી આ વ્યૂ એકદમ જોરદાર લાગે છે. આ નદીને ક્રોસ કરીને આપણે પહોંચી જઈએ છીએ ડુંગરાળા અને ડુંગરાળાથી થોડા જ મિનિટોમાં આપણે આખરે પહોંચી જઈએ છીએ બપોરના 2:17 પર ડાંગના વઘઈમાં. અને મિત્રો આ છે નાનું એવું વઘઈનું રેલવે સ્ટેશન. અને હા, વઘઈથી તમે ડાંગના પ્રખ્યાત ગીરા વોટરફોલ જઈ શકો છો અને ગુજરાતનું ફેમસ હિલ સ્ટેશન સાપુતારા પણ અહીંથી એક્સપ્લોર કરી શકો છો. અને સાચું કહું તો 110 વર્ષથી પણ વધુ જૂની આ ટ્રેનમાં સફર કરવાનો મારો એક્સપિરિયન્સ એકદમ જોરદાર રહ્યો. એ પછી ટ્રેનનો અવાજ હોય કે નેરોગેજના પાટા કે પછી વિસ્ટાડોમ કોચમાંથી દેખાતી ડાંગની હરિયાળી. અને ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ આશિષ મુસાફર પર લાઈવ છે, જોવાનું ભૂલતા નહીં. અને આવા જ ટ્રાવેલ વિડીયો માટે ફોલો કરવાનું પણ ના ભૂલતા.